નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનકુલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। એક આપણે ચેલેન્જ લઈને આવી ગયા છે તમારા માટે અને તમારા સારા માટે કે 2026 આવનારી બોર્ડ વિજ્ઞાન વિષયમાં જે તમને ડર લાગે છે એની માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેક્શન એ થી લઈ સેક્શન ડી સુધીના લઈને આવી ગયા છે। દરેક દિવસમાં અલગ અલગ યુનિટ વાઇઝ તમને ચેપ્ટર અને આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણે મળી રહેવાનું છે। તો તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં। 15 દિવસ આ ચેનલ સાથે જોડેલા રહો અને 15 દિવસની તમારે તાબડતોડ તૈયારી કરો, જેનાથી તમારું રિઝલ્ટ જે આવનારું તમારું 2026 બોર્ડ રિઝલ્ટ છે એ કંઈક અલગ જ બાર વધારે પડતું નિખરીને આવે એવો આપણે કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો પહેલા દિવસ માટે આપણે ચેપ્ટર બીજું સિલેક્ટ કર્યું છે એસિડ, બેઝ અને ક્ષાર। આ વિડીયો તમારે જો તમારા જેટલા બધા ફ્રેન્ડ હોય એ ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો, જેથી તમને એ તમારા જોડે જોડે એ પણ તૈયારી કરે અને 15 દિવસમાં સંપૂર્ણ વિજ્ઞાનની તૈયારી એમને પણ થઈ જાય। ચલો, પ્રકરણ બીજું એસિડ, બેઝ અને ક્ષાર ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। એમાં જોઈએ કે પ્રકરણ બીજાની અંદર વિભાગ એ અને વિભાગ ડી માંથી પૂછાવાના છે ક્વેશ્ચન। તો વિભાગ એ ની અંદર 2 એમસીક્યુ આવશે। એ એમસીક્યુ હશે પહેલો અને બીજો। હવે વિભાગ ડી માટે જોઈએ તો વિભાગ ડી માટે 47 અને 48 એટલે કે 4 માર્ક્સના બે પ્રશ્નો તમારે આ પ્રકરણ બીજામાંથી આવવાના છે। તો પ્રકરણ 2 આપણા માટે બહુ અગત્યનું નીકળીને આવે છે, 10 માર્ક્સનું છે। જ્ઞાનકુલ ગુજરાતી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો જે પણ હોય તમારા સાથે ભણતા હોય એ મિત્રોને, અને કહી દેજો કે આ ચેલેન્જમાં ચલો આપણે એકબીજા જોડે કોમ્પિટિશન કરી લઈએ, કોને કેટલું વધારે આવડે છે। અને દરેક દિવસનું દરેક તમારે તૈયાર કરવાનું રહેશે। આજ પહેલો દિવસ છે। ચલો, એમાં પહેલા આપણે એમસીક્યુ જોઈ લઈએ કે એમસીક્યુ વધારે છે નહીં કે 15, 16, 17, 18 એમસીક્યુ છે। એમસીક્યુ જોઈ લઈએ, એના પછી આપણે સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું। તમે એન્ડ સુધી બનાવી લેજો। અને અહીંયા જો કે પહેલો છે કે કુદરતી સૂચક નીચેનામાંથી કયો છે? ઓપ્શન આપણી પાસે આ રહ્યા। જેને પણ આવડતો હોય એ બધા જ સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। જેને પણ આવડે છે વિડીયો પોઝ કરો પહેલા અને જઈ અને કોમેન્ટમાં કહેવો કે કુદરતી સૂચક આમાંથી કયો છે। ઓપ્શન એ, બી, સી અને ડી, આ ચારે ચાર લિટમસ, ફિનોપ્થેલિન, ડુંગળી અને હળદર, આમાંથી કયો આન્સર છે કોમેન્ટ કરી દો। દરેક વખતે તમારે પ્રશ્ન આવ્યા પછી પોઝ કરવાનું છે અને પછી જઈને કોમેન્ટ કરવાની છે। ચલો, એનો જવાબ આવશે કે હળદર છે। અહીંયા મેં તમને એક કોષ્ટક આપ્યું છે। કોષ્ટકની અંદર કુદરતી સૂચકો, કૃત્રિમ સૂચકો અને જ્ઞાનેન્દ્રિય સૂચકો તમને પહેલેથી જ આપી દીધેલા છે। આ તૈયાર કરી દો, તમારા માટે અગત્યનું કોષ્ટક સાબિત થઈ શકે છે। ચલો, બીજો પ્રશ્ન કે લીંબુ અને સંતરામાં નીચેના પૈકી કયો એસિડ જોવા મળે છે? એસિટિક એસિડ, ટાર્કિક એસિડ, લેક્ટિક એસિડ અને સાઇટ્રિક એસિડ। તો એનો જવાબ આવશે કે સાઇટ્રિક એસિડ જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન, ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર જણાવો। ચલો, ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર આમાંથી જેને પણ ખબર હોય કોમેન્ટ કરશે કે ધોવાના સોડાનું સૂત્ર થશે Na2CO3 H2O। અહીંયા ઇન્ટુ આવશે, બરાબર છે? અહીંયા ઇન્ટુ ટાઈપિંગ મિસ્ટેકના લીધે રહી ગયેલું છે। ચલો, ચોથું, કવચના ડંખમાં કયો એસિડ હોય છે? તો કવચના ડંખમાં એ, બી, સી અને ડી, મિથેનોઇક એસિડ, સાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ કે બેઝિક એસિડ? તમારે અહીંયા આગળ જવાબ આવશે કે કવચના ડંખની અંદર મિથેનોઇક એસિડ જોવા મળે છે। અહીંયા પાંચમો પ્રશ્ન છે કે કઈ જોડ ખોટી છે? ચલો, અહીંયા તમને આપેલી છે કે દહીં લેક્ટિક એસિડ, લીંબુ સાઇટ્રિક એસિડ, ટામેટું ટાર્કિક એસિડ અને કીડીનો ડંખ મિથેનોઇક એસિડ। તો આપણને બધાને ખબર છે કે અહીંયા ટામેટું એ ટાર્કિક એસિડ એ જોડ ખોટી છે। ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, શુદ્ધ પાણી અથવા માનવ રુધિરની pH કેટલી હોય છે? ચલો, ઓપ્શન એ છે 8, ઓપ્શન બી છે 7.4, ઓપ્શન સી છે 2.4 અને ઓપ્શન ડી છે 4.7। તો એનો જવાબ આવશે કે 7.4। ચલો, છઠ્ઠું અને સાતમું, વરસાદની પાણીની pH 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? શેના પાણીની? વરસાદના પાણીની pH 5.6 કરતા ઓછી હોય ત્યારે શું કહેવામાં આવે છે? તો કે ત્યારે એને એસિડ વર્ષા કહેવામાં આવે છે। ચલો, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH કેટલી હશે? તો અહીંયા આપણી પાસે ચાર ઓપ્શન છે। ઓપ્શન એ, બી, સી અને ડી, એટલે કે 1, 2, 5 અને 10। તો અહીંયા આપણો જવાબ આવશે 10। બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર,
ચલો બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર તમને બધાને આવડતું હશે તો કોમેન્ટ કરી દો કે શું જવાબ આવશે. NaHCO3. 10મો ક્વેશ્ચન છે કે દાંતનું ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું હોય છે. બહુ ઈઝી સવાલ છે જે બધાને આવડશે કે દાંતનું ઉપરનું પડ છે એ Ca3PO4 ટ્વાઇસનું બનેલું હોય છે. તો આ અહીંયા તમે જ્ઞાનકુલ ગુજરાતીને તમે શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ચલો POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો. તો પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર છે CaSO4 × 1/2 H2O. 12મો પ્રશ્ન છે એક દ્રાવણને ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરીને વાયુ ઉત્પન્ન કરે છે તો એ દ્રાવણ કયું થશે. તો કે આપણે ઈંડાના જે પીસેલા જે કવચ છે એની સાથે પ્રક્રિયા કરી અને જો વાયુ ઉત્પન્ન કરતું હોય તો એ HCl છે. 13મું છે કે નીચેનામાંથી કયું સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય છે. તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે MgOH ટ્વાઇસ. 14મો પ્રશ્ન છે કે દૂધવાળો તાજા દૂધને કે જેની pH 6 ની નજીક હોય તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરે છે તેના પરિણામે તેની pH કેટલી બને છે. તો કે 2 ની નજીક જાય છે, 4 ની નજીક જાય છે, 8 ની નજીક જાય છે કે કોઈ ફેરફાર થતો નથી. ચલો આ પ્રશ્ન માટે બધાને આવડતું હશે, બધા જ કોમેન્ટ કરશે. તો એની pH 8 ની નજીક જાય છે કારણ કે જે થોડું દૂધ હોય છે બેઝિક હોય છે, એમાં થોડું ચપટી આપણે બેકિંગ સોડા ઉમેરીએ તો દૂધ કેવું થાય છે, થોડું બેઝિક થાય છે એસિડિકમાંથી. 15મો ક્વેશ્ચન અધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે એટલે કે શું ઉત્પન્ન કરે છે. તો કે અધાતુ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે છે. ચલો નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે. હવે જે આપણને બધાને ખબર કે જેની pH વધારે એ બેઝિક, જેની pH ઓછી એ એસિડિક. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી વધારે pH આપણને 11.5 મળે છે. તો આ દ્રાવણ જે આપણી પાસે છે એ કેવું થશે કે 11.5 વાળું એ વધુ બેઝિક દ્રાવણ થશે. ચલો 16મો દાંતના ઇનેમલ 1000 કેલ્શિયમ ફોસ્ફેટનો સ્વભાવ કેવો હોય છે. તો કે કેલ્શિયમ ફોસ્ફેટ છે એનો સ્વભાવ એસિડિક, બેઝિક, તટસ્થ કે ઉભયગુણી. તો આપણો જવાબ આવશે બેઝિક હોય છે. 18મો ક્વેશ્ચન છે છેલ્લો MCQ આપણો. ચલો કયા ક્ષારને પાણીમાં ઓગાળતા તટસ્થ દ્રાવણ આપે છે. તો આપણી પાસે આવશે KCl જે ક્ષાર છે એને પાણીમાં ઓગાળતા એમાં તટસ્થ આપણને દ્રાવણ મળે છે. હવે સેક્શન ડી માટેના મોસ્ટ IMP ક્વેશ્ચન તમને આપવા જઈ રહ્યો છું. આ તો ખાલી જે વિભાગ એ માટે હતા એની ખાલી આપણે બેઝિક માહિતી જોઈ લીધી. હવે સેક્શન ડી માટે જે મોસ્ટ IMP ક્વેશ્ચન છે એમાં પહેલો ક્વેશ્ચન આવે છે કે વિરંજન પાવડરની બનાવટ અને ગુણધર્મનો ઉપયોગ જણાવો. બરાબર છે, આ બધાને કરવાનો છે. બીજો ક્વેશ્ચન છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જણાવો. ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો કે દાણાદાર ઝીંક ની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને દહન દ્વારા હાઇડ્રોજન વાયુ ઉત્પન્નની ચકાસણી કેવી રીતે કરી શકાય. આ બાબતનો પ્રયોગાત્મક રીતે વર્ણવો. હવે આ 3 ક્વેશ્ચન છે જેને આવડતા હોય એ મને કોમેન્ટ કરીને કહેશે કે હા સર મને 3 આવડે છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ. ચલો વિભાગ ડી માટે મોસ્ટ IMP ક્વેશ્ચન આવી રીતે પણ આમાંથી પૂછાય છે બીજા યુનિટમાંથી કે 2 ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન ભેગા કરી દે અને પછી તમને પૂછે કે એનો જવાબ આપો અને બી નો જવાબ આપો. એટલે નીચેના પ્રશ્નના ઉત્તરો લખો. એમાં પહેલો એ આપણે જોઈએ કે pHમાં ફેરફારના કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવવાનું છે. ઓપ્શન બી છે મધમાખીના ડંખની અસરના ઉપયોગમાં pH નું મહત્વ જણાવો. હવે જો બીજી એક વાત છે કે અહીંયા તમે જેને પણ એવી ઈચ્છા હોય કે આ વસ્તુનું એક્સપ્લેનેશન સાથે વિડીયો બનાવો કે કોઈ બધા જે પ્રશ્નો લોંગ ક્વેશ્ચન છે એ આન્સર સાથે એક્સપ્લેનેશન સાથે તમારે જોઈતા હોય તો તમે મને કોમેન્ટ કરી જણાવજો કે સર તમે આના આન્સર સાથે એકવાર વિડીયો લઈને આવો કે આ જે ક્વેશ્ચન તમે IMP આપ્યા છે એને આન્સર સાથે કેવી રીતે લખવા અને કેટલી માત્રામાં લખવું એ પણ તમારે જો જાણવું હોય અને જોવું હોય તો તમે મને આ જ વિડીયોમાં તમે કોમેન્ટમાં કરજો કે હા સર અમારે કોમેન્ટ સાથે જોવું છે, આન્સર સાથે જોવું છે કે કેટલાક ક્વેશ્ચન અમને મળે છે અને કેવી રીતે એને અટેન્ડ કરવાના છે. તો તમે એ મને કોમેન્ટ કરજો તો હું એના આન્સર સાથે
નો એક વિડીયો લઈને આવી જઈશ અને ફૂલ એક્સપ્લેનેશન સાથે કે એમાં સમજાવીશ કે કેવું લખવાનું, કેટલું લખવાનું અને કેવી રીતે લખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ટૂંકનોંધ લખો, pH માપક્રમ. બરાબર છે. એના પછી છે કે દૈનિક જીવનમાં pH નું મહત્વ જણાવો અને એના પછી નેક્સ્ટ છે બેકિંગ સોડા અને ધોવાના સોડાનું બનાવટ અને ઉપયોગો લખો અને એના પછી છેલ્લો ક્વેશ્ચન છે કે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. બી છે કે તટસ્થીકરણ પ્રક્રિયા 2 ઉદાહરણ સહિત સમજાવો. બસ આટલા ક્વેશ્ચન તમે કરશો એટલે તમને મોટા ભાગનું બધું થઈ જશે કે એક આ 3 અને જે તમને આ ક્વેશ્ચન આપવામાં આવ્યા છે એટલા ક્વેશ્ચન કરશો એની અંદરથી તમારે સેક્શન ડી આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો તમે એવું ઈચ્છતા હોય કે ઓનો હું ફૂલ વિડીયો આન્સર સાથે આ જે સેક્શન ડી ના ક્વેશ્ચન છે એનો ફૂલ વિડીયો આન્સર સાથે લઈને આવું તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે હા સર આન્સર સાથે લઈને આવો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો 10મામાં તમારા સાથે ભણ્યા છે એમને પણ આ વિડીયોથી વંચિત રાખતા નહીં. બધાને શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ જ્ઞાનકુલ ગુજરાતી. અને આવું 15 દિવસ માટે તમારે આ ચેનલ પર બની રહેવાનું છે જેનાથી તમને બહુ મોટો ફાયદો થશે.